હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. પાછા ઓનલાઈન એજ્યુકેશન ચાલુ થઈ ગયું. આપણે આંકડાશાસ્ત્રનું ચેપ્ટર ભણીએ છીએ, બરાબર. બંને ક્લાસમાં લેક્ચરમાં કોર્સમાં થોડો ડિફરન્સ છે. સરેરાશ વિચલનનો જે પોર્શન છે સ્વાધ્યાય 15.1 ત્યાં સુધીનું બંને ક્લાસમાં કમ્પ્લીટ છે. પ્રમાણિત વિચલનમાં આગળ પાછળ છીએ, એટલે આપણે પ્રમાણિત વિચલન એ ફરીથી શરૂ જ કરી દઈએ છીએ. તમારે જ્યાં સુધી ચાલ્યું હોય ત્યાં સુધીનું રિપીટ થશે અને પછી આગળ આપણે ભણશું. પ્રમાણિત વિચલનમાં સૂત્રો યાદ રાખવાના છે. પ્રમાણિત વિચલનની સાથે એક બીજો શબ્દ આવશે, વિચરણ. સરેરાશ વિચલનની જેમ આપણે ત્રણેય પ્રકારની માહિતી માટે અલગ અલગ વાત સમજશું. પેલા અવર્ગીકૃત માહિતી, પછી વર્ગીકૃતમાં સતત આવૃત્તિ વિતરણ અને અસતત આવૃત્તિ વિતરણ, એની વાત કરશું. તો સૌથી પહેલા આપણે પ્રમાણિત વિચલન અને એની સાથે આ શબ્દ પણ મૂકી દઈએ છીએ, વિચરણ. એ બે અલગ બાબતો નથી. વિચરણ માટેના સૂત્રો તમે યાદ રાખો ને એટલે ચાલશે, કારણ કે પ્રમાણિત વિચલન છે એ વિચરણનું ધન વર્ગમૂળ છે. બીજું કોઈ અલગ સૂત્ર પ્રમાણિત વિચલન માટે નથી. એટલે વિચરણ માટેના સૂત્રો યાદ રાખો અને આપણે નોંધ લખી નાખશું. દર વખતે પછી વર્ગમૂળ ને એ સૂત્રમાં ના યાદ રાખો તો ચાલશે, આપણે લખશું નહીં. પ્રમાણિત વિચલન એ વિચરણનું ધન વર્ગમૂળ છે, આટલું યાદ રાખવાનું છે. એટલે સૌથી પહેલા આપણે વાત શરૂ કરીએ છીએ અવર્ગીકૃત માહિતી માટે. નંબર 1, અવર્ગીકૃત માહિતી. માહિતીના એ અવલોકનો છે આપણી પાસે. ધારો કે માહિતીના n અવલોકનો, x1, x2, x3, xn છે. તો આ માહિતીનું વિચરણ. વિચરણ માટે સંકેત ઉપયોગમાં લીધો છે સિગ્મા સ્ક્વેર, સ્મોલ સિગ્મા સ્ક્વેર. સૂત્ર છે સિગ્મા xi માઇનસ x બાર નો સ્ક્વેર છેદમાં n. x બાર તમને ખબર છે, પણ છતાં આપણે સ્પષ્ટ કરીએ, સિગ્મા xi અપોન n. ક્યારેક એવું બને કે તમને જે અવલોકન આપ્યા છે x1, x2, x3, xn વગેરે, એ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે, પણ એનો મધ્યક છે એ અપૂર્ણાંક પોઈન્ટમાં આવે છે. તો એ વખતે પ્રત્યેક અવલોકનમાંથી મધ્યક બાદ કરવો, એનો વર્ગ કરી અને પછી સરવાળો કરવો થોડું ટફ પડે કદાચ. જો કે કેલ્સી હોય વાંધો ના આવે, પણ તો એના ઓપ્શનમાં આનું સાદુરૂપ આપીને તૈયાર કરેલું એક બીજું સૂત્ર છે, આપણે એને નોંધમાં મૂકશું. તમે એનો પણ ઉપયોગ કરી શકો. સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા xi સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા xi અપોન n નો સ્ક્વેર, એટલે x બાર નો સ્ક્વેર. આ તો x બાર થયું ને, બરાબર. અને નંબર 2, વિચરણના ધન વર્ગમૂળને પ્રમાણિત વિચલન. એને સ્ટાન્ડર્ડ ડેવિએશન કહેવાય છે, સ્ટાન્ડર્ડ ડેવિએશન. તમારી ટેક્સ્ટ બુકમાં એ સ્પેલિંગ છે, જોજો પેજ નંબર 335 પર.
હું ટૂંકમાં લખું છું. પેલા MD લખતા હતા ને, મીન ડેવિએશન, આ SD છે. આ સૂત્રનો બેમાંથી તમે ગમે તે સૂત્રનો ઉપયોગ કરી શકો. હવે જુઓ ઉદાહરણ 8 ની આપણે વાત કરીએ. ઉદાહરણ 8, અવર્ગીકૃત માહિતી માટે વિચરણ શોધવાનું છે. અચ્છા, વિચરણ શોધવાનો દાખલો હોય ને તો એની સાથે આવા પ્રશ્નો એડ કરી શકાય. મધ્યક શોધો, પ્રમાણિત વિચલન શોધો. તો વિચરણમાં તમે મધ્યક તો શોધવાના જ છો. આ સૂત્રનો ઉપયોગ કરો તો સિગ્મા xi અપોન એની મધ્યક જ છે, તૈયાર જ છે, ખાલી લખવાનું છે મધ્યક x બાર બરાબર સિગ્મા xi અપોન એન. તો આવા પ્રશ્નો એડ કરી શકે. એટલે આપણે બધા દાખલામાં પછી અવર્ગીકૃત માહિતી હોય કે વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ હોય કે સતત આવૃત્તિ વિતરણ હોય, ત્રણ બાબતોની નોંધ કરતા જશો. એટલે કોઈ પણ પ્રશ્ન તમારી સામે આવે તો નવું ના લાગે ને, કઈ જે કઈ એડ કરી શકાય પ્રશ્નમાં એ બધું આપણે ગણશું. હવે 8મા દાખલામાં અવલોકનો આ પ્રમાણે છે: 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22 અને 24. કેટલા અવલોકનો છે તમે ગણી લો. 2, 4, 6, 8 અને 10. કુલ 10 અવલોકન છે, બરાબર. પેલા મધ્યક શોધશું આપણે. એટલે આ બધા અવલોકનો xi તરીકે આપ્યા છે ને આપણને, xi. તો સિગ્મા xi આ બધાનો સરવાળો. પણ તમે ધ્યાનથી જુઓ, એક સમાંતર શ્રેણી રચતા કેટલાક પદ છે, આખી શ્રેણી નથી. 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14 ને વગેરે, બરાબર છે. તો તમારી પાસે આવું સૂત્ર છે ને, સમાંતર શ્રેણી માટે આવું સૂત્ર છે, n/2 કૌંસમાં a પ્લસ an. છેલ્લું પદ ખબર છે આપણને, અવલોકન કેટલા? 10. સંખ્યાઓ, પદની સંખ્યા 10. પેલું પદ 6 અને છેલ્લું પદ 24. 24 ને 6 30, 300 ભાગ્યા 2 એમ થયું ને, બરાબર. એટલે 150. તો x બાર બરાબર સિગ્મા xi અપોન n 150 ભાગ્યા 10 એટલે 15. હવે તમારે xi માઇનસ x બાર નો સ્ક્વેર એના માટે કોષ્ટક તૈયાર કરવું હોય તોય છૂટ છે, અને ન કરવું હોય તો અવર્ગીકૃત માહિતી માટે મધ્યકથી સરેરાશ વિચલન ગણતા હતા એવા જ પદ છે, ખાલી ત્યાં માનાંક હતું ને અહીંયા વર્ગ છે, બરાબર. તો તમે ડાયરેક્ટ અવલોકન એમાંથી x બાર બાદ અને વર્ગ સીધું અહીં લખતા જાવ તોય ચાલે. કોષ્ટક બનાવો તો એ જ કરવાનું છે, અને સીધું મૂકતા જાવ તો એ જ કરવાનું. કોષ્ટક બનાવો તો નીચે આમ ટોટલ કરી નાખો. આપણે બનાવ્યા છે ને વર્ગીકૃત માહિતી માટે મધ્યકથી સરેરાશ વિચલન, તો આખું કોષ્ટક બનાવતા હતા ને, fi xi fi વગેરે, બરાબર. તો એ કોષ્ટક બનાવવું હોય તો તમારી મરજી, જરૂર નથી. વિચરણ સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા xi માઇનસ x બાર નો સ્ક્વેર છેદમાં n. સરવાળો કરીને પછી n વડે ભાગવાના છે ને, તો એ છેદમાં n છે એ આગળ કિંમત મૂકી દીધી 1/10. પ્રત્યેક અવલોકન અને મધ્યક નો ધન તફાવત, જેમ કે 15 અને 6 તો 9, એનો વર્ગ 81, પછી 8 તો 7 થઈને તફાવત એટલે 49, પછી 10 છે તો 5 તફાવત થયો એટલે 25, પછી 12 છે તો 3 તફાવત થયો 9, પછી 14 છે તો 1 તફાવત થયો વર્ગ 1, પ્લસ હવે 16 અને 15 નો તફાવત 1 એનો વર્ગ 1, પછી 18 અને 15 નો તફાવત 3 એટલે વર્ગ 9, પછી 25, ખ્યાલ આવ્યો ને, બરાબર. પછી 49 અને પછી 81. એ બધાનો સરવાળો જોઈ લે. 9 ને 1 10 ને 5 15, 15 ને 1 16 ને 9 25, 2 ને 8 10, 10 ને 4 14, 14 ને 2 16, 165. આ નીચે 165 જ છો, એ બધા ક્રમ ઉલટાવીને રિપીટ જ થયા છે, બરાબર ને. તો આનું ડબલ 165 ના ડબલ એટલે 330.
1/10 એટલે 33. હવે ત્યાં પ્રમાણિત વિચલન નથી પૂછ્યું, પણ મેં તમને હમણાં વાત કરી ને કે આપણે ગણશું. પ્રમાણિત વિચલન એટલે વિચરણનું ધન વર્ગમૂળ. સિગ્મા સ્ક્વેરનું વર્ગમૂળ કાઢો એટલે સિગ્મા લખાય ને, 33નું વર્ગમૂળ. હવે એ જવાબ પાછો તમારી ટેક્સમાં નહીં હોય, કાંઈ વાંધો નહીં, મારી પાસે કેલ્સી છે, તમે સામે હો તો કેલ્સીમાંથી તમે મને કહી દો. અત્યારે હું આમાંથી લખી દઉં છું 5.74. હવે એમાં એ ઉદાહરણમાં એક બીજી અગત્યની વાત, તમારી ટેક્સ્ટબુકમાં એક અલગ રીત કરેલી છે. ડીઆઈ બરાબર XI માઇનસ 14 એટલે અંદાજિત મધ્યક. એ 14 ધાર્યા છે, 14 ને અંદાજિત મધ્યક કીધો છે. આપણે કેપિટલ એ લખીએ છીએ ને, XI માઇનસ A અપોન H અથવા C વર્ગ લંબાઈ. પણ હવે બધા દાખલામાં એવું નહીં બને. તમે આ ઉદાહરણને એ રીતે ગણવું હોય તો ગણી શકો છો. તમે જોજો, તમારી પાસે એક અલ્ટરનેટ બીજી મેથડ થઈ ગઈ ટેક્સ્ટબુકમાં છે, તમને યોગ્ય લાગે, તમને ગમે તો તમારી નોટમાં અથવા કરીને એ લખજો ટેક્સ્ટમાંથી, બરાબર. પણ આપણે એને બહુ પ્રિફર એટલા માટે નથી કરતા કે તમને અવર્ગીકૃત માહિતીમાં જે અવલોકન આપવામાં આવશે એ દર વખતે સમાંતર શ્રેણી રચતા પદ હોય એવું નહીં બને, તફાવત અચળ હોય એવું નહીં બને, બરાબર. તો એ વખતે તમારે ફરજિયાત આ સૂત્રની મદદથી ગણતરી કરવી પડશે. એક વાત. બીજું, સ્વાધ્યાયમાં જે બીજો દાખલો છે, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ માટે આ ગણતરી કરવાની છે, એટલે મધ્યક ને વિચરણ ને પ્રમાણિત વિચલન ને આપણે બધું ગણવાના છે, તો ચોખવટ થઈ ગઈ ને. તો એ વખતે તમને આ સૂત્ર કામ નહીં લાગે, કારણ કે તમે જાણો છો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો n/2 × n+1. એનું મધ્યક ગણો એટલે n વડે ભાગી નાખો ને. હું ગણું હમણાં, એ દાખલો ગણી દઉં છું હમણાં. તો મધ્યક આવશે n+1/2. હવે પ્રત્યેક અવલોકનમાંથી n+1/2 બાદ કરીને વર્ગ કરવો એ સરળ નથી, બહુ લાંબુ કામ થઈ જાય ને. તો એ વખતે તમને આ સૂત્ર કામ લાગશે, એટલે એને પણ ધ્યાનમાં રાખજો, બરાબર. તમારે નોંધ થઈ ગઈ હશે, છતાં આપણે જસ્ટ આપણી અગાઉ જૂની વાત હતી ને કે તમે શું કર, સ્ટેચ્યુ કહીને પોઝ કરીને નોંધ કરી શકો. એટલે હું થોડો સાઈડમાં જાઉં છું, તમે સ્ટેચ્યુ કરી અને એની નોંધ છે, લગભગ બધા પાસે છે, પણ છતાં ફરીથી કરવું હોય તો કરી લ્યો, બરાબર. ઓકે, એની સાથે આપણે સ્વાધ્યાયનો બીજો દાખલો ગણી નાખીએ છીએ, અવર્ગીકૃત માહિતી. એમાં પહેલો જે દાખલો છે ને, સ્વાધ્યાયનો પહેલો દાખલો તમે જોશો ને તો એ અવલોકનો છે ને સ્કેટર છે, 6 પછી 7 પછી 10 પછી 12. તો આ પદ્ધતિ જ એમાં કામ લાગશે. બીજા દાખલામાં તમારે ફરજિયાત આ નોંધવાળા સૂત્રનો ઉપયોગ કરવો પડશે. અચ્છા, ત્રીજો જે દાખલો છે એ કંઈક 3ના ગુણિતની સંખ્યાઓ છે, 3ના પ્રથમ 10 ગુણિત. તો એમાં 3ના પ્રથમ 10 ગુણિત એટલે 3ના ગુણાંકની પ્રથમ 10 સંખ્યાઓ, એટલે 3, 6, 9, 12, 15 ક્યાં સુધી આવશે? 30 સુધી. 10 સંખ્યાઓ એટલે 10 × 3 30 સુધી આવશે ને. તો એમાં પાછો તફાવત અચળ મળશે. એટલે એમાં આ 8મું ઉદાહરણ ટેક્સ્ટબુકમાં જે રીતે ગણ્યું છે એ રીતે ગણવું હોય તો તમે ગણી શકશો. પણ હું તો એમ કહું છું કે બેટર છે કે આ પદ્ધતિ રાખો, કારણ કે સમાંતર શ્રેણી રચતી હોય તો સરવાળો તો મફત જ કહેવાય ને, n/2 કૌંસમાં a + an, 3, 6, 9 એ સમાંતર શ્રેણી થવાની છે. તો આ રીતે ગણ નાખો. આ રીત બધે કામ લાગશે. એક પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ માટે જે વાત કરવાની છે એમાં સૂત્ર બદલાશે, કારણ કે પ્રત્યેક અવલોકનમાંથી મધ્યક બાદ કરીને વર્ગ કરવો એ પોસિબલ નહીં બને, બરાબર. એટલે અવર્ગીકૃત માહિતીની વાત ચાલે છે ને, તો આપણે સ્વાધ્યાયનો બીજો દાખલો અહીં ગણ નાખીએ છીએ. પહેલો અને ત્રીજો છે એ તમારે હોમવર્કમાં ગણવાના છે. બંને આ રીતથી તમે ગણી શકશો અને આઈ થિંક એ ઇઝી પડશે તમને. પછી તમારી ઈચ્છા હો, તમારે ટેક્સ્ટબુકની રીતથી ગણવું હોય તો ત્રીજો દાખલો ગણી શકશો, પહેલો નહીં. દાખલો બીજો, સ્વાધ્યાય 15.2. અવલોકનો શું છે? XI. યાદી નથી. પ્રથમ
n પ્રાકૃતિક સંખ્યાઓ, બરાબર. તો સિગ્મા એક્સઆઈ આપણે થોડું વિગતથી લખશું, એટલે 1 + 2 + 3 n, પણ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એટલે સંકેતમાં સિગ્મા n, અને એ છે n/2 × n + 1. આનું નામ નાખ્યું આપણે, આપી દઈએ ચાલો ને, એના ફૈબાએ એનું નામ રાખ્યું છે તો આપણે આપી દઈએ ને. તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક x બાર બરાબર સિગ્મા xi/n, n/2 × n + 1/n, એટલે કે 1/2 × n + 1 થઈ ગયું, બરાબર. હવે વિચરણ ગણશું. સિગ્મા સ્ક્વેર આપણે નોંધમાં જે સૂત્ર મૂક્યું છે ને એનો ઉપયોગ કરશું. સિગ્મા xi², એ પેલા ગણી લેવું છે આપણે. એ રજૂઆત તમને સમજવામાં સહેલી પડશે, બરાબર. આ સિગ્મા xi ગણ્યું ને એમ સિગ્મા xi², એટલે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગોની કિંમતોનો સરવાળો, 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, n નો વર્ગ, એટલે સિગ્મા n². અને એ સૂત્ર તમે જાણો છો, n/6 × n + 1 × 2n + 1. તો વિચરણ સિગ્મા² બરાબર સિગ્મા xi²/n માઇનસ x બારનો સ્ક્વેર, અથવા સિગ્મા xi/n નો સ્ક્વેર. x બાર જ થયું ને, બરાબર. સિગ્મા xi² આપણે ગણ્યું ને n/6 × n + 1 × 2n + 1/n માઇનસ x બારનો સ્ક્વેર, મધ્યક આપણે ગણ્યો છે. આમ લખી નાખીએ એટલે પાછું તમને કન્ફ્યુઝન ના થાય. n + 1/2 નો સ્ક્વેર. હવે જુઓ, પેલા પદમાં n ઉડી ગયા, ઓકે. 1/6 × n + 1 × 2n + 1 માઇનસ 2 નો વર્ગ 4, 1/4 n + 1 નો સ્ક્વેર. એક તો n + 1 કોમન નીકળશે, બીજું છેદમાં 6 અને 4 છે એટલે એનો લસા 12 થયો ને, એટલે n + 1/12. અહીંયા કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. 2 × 2n + 1, અહીંયા 3 વડે n + 1, એટલે n + 1/12. 4n + 2 માઇનસ 3n -3, તો એ થશે n - 1, એટલે કે n² - 1/2. પ્રમાણિત વિચલન ટૂંકમાં લખી જાય આપણે પ્રવિ. લાંબુ શું લખવાનું હોય, બરાબર. √n² - 1/12. એકડો ક્યાં ગયો? રિસેસ પડી હતી ને, એકડાની રિસેસ પડી હતી. ઓકે, પછી આપણે વાત કરશું અસતત આવૃત્તિ વિતરણ માટે, બરાબર ને. ચાલો, એ પતી ગયું. સૂત્રોની નોંધ કરી લઈએ, પછી ઉદાહરણ છે 9મું, એની વાત કરીએ. આ બરાબર કમ્પ્લીટ થઈ ગયું ને? અગત્યનો દાખલો છે, યાદીમાં રાખજો વ્યવસ્થિત. બરાબર છે? નોંધ થઈ ગઈ ને? સ્ટેચ્યુ કરીને નોંધ કરતા આવડી ગઈ ને? હવે તો પાછું ભૂલી ગયા હતા ને વચ્ચે, સ્કૂલ ચાલુ થઈ ગઈ એમાં, હવે યાદ આવી ગયું.
નંબર 2, વર્ગીકૃત માહિતી. એમાં અસતત આવૃત્તિ વિતરણ. અવલોકનની કિંમતો એ x1 x2 x3 xn અને એની આવૃત્તિ f1 f2 f3 fn. ધારો કે આપેલા અસતત આવૃત્તિ વિતરણમાં અવલોકનની કિંમતો x1 x2 xn આ પ્રમાણે છે, તથા તે પ્રત્યેકની આવૃત્તિ અનુક્રમે f1 f2 fn આ પ્રમાણે છે. તમને મધ્યક તો ખબર જ છે. આ માહિતીનું વિચરણ સિગ્મા સ્ક્વેર. તો સિગ્મા fi તમારે કામ કરવાનું છે. આ પતી જાય ને બધું, પછી હજી સતત આવૃત્તિ વિતરણ માટે સૂત્ર આવશે. તમારી નોટમાં છે ને આમ કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ જેને કહેવાય ને, સરેરાશ વિચલન મધ્યકનું સૂત્ર, કોના માટે? અવર્ગીકૃત માહિતી. પછી વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ, પછી સતત આવૃત્તિ વિતરણ, પછી પ્રમાણિત વિચલન. ડિફરન્સ જુઓ, જો મધ્યકથી સરેરાશ વિચલન અને મધ્યસ્થથી સરેરાશ વિચલન, તો એ એમડી મીન ડેવિએશન, તો એના સૂત્રોમાં ચેન્જ શું હતું? તો એક્સ બાર ને બદલે એમ આવે, પણ એક્સ બાર અને એમની ગણતરી અલગ થઈ જાય. તો એવું જ કંઈક અહીંયા છે. જુઓ, જે તમે અવર્ગીકૃત માહિતી માટે મધ્યકથી સરેરાશ વિચલનનું સૂત્ર યાદ કરો. સિગ્મા માનાંકમાં xi માઇનસ x બાર છેદમાં n. અહીંયા શું ફેર પડ્યો? તો કે વર્ગ થઈ ગયો, એટલે માન લખવું ના પડે ને. વર્ગ હોય પછી માન લખવાની જરૂર ના પડે, બરાબર. પછી વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણની વાત આવી, મધ્યકથી સરેરાશ વિચલન સિગ્મા fi માનાંકમાં xi માઇનસ x બાર, પણ અહીંયા વર્ગ કરવાનો છે એટલે માન નથી. આવું કમ્પેર કરતા રહીએ. અચ્છા, x બાર તમને ખબર છે, પણ છતાંય આપણે નોંધ કરીએ. જ્યાં x બાર બરાબર મધ્યક કેમ ગણાય તમે જાણો છો, સિગ્મા fi xi અપોન n. n શું છે એ કહી દઈએ, આવૃત્તિઓનો સરવાળો. ત્યાં પણ એવું છે, માનું કે x બાર ની કિંમત મોટી આવી, પોઈન્ટમાં આવી ગઈ, અને એમ થાય કે કેલ્સીમાં ગણતરી માંડ થાય એવી છે, તો આપણી પાસે એક બીજું સૂત્ર તૈયાર છે. નોંધ, સિગ્મા સ્ક્વેર બરાબર, એ સૂત્રને આપણે નોંધમાં મૂકીએ છીએ, છે સિગ્મા fi xi સ્ક્વેર અપોન n માઇનસ, ટૂંકમાં લખવું હોય તો x બાર નો સ્ક્વેર, અને વિગતે લખવું હોય તો સિગ્મા fi xi અપોન n નો સ્ક્વેર. એટલે એ x બાર જ થયું ને, સિગ્મા fi xi અપોન n એટલે x બાર મધ્યક. અસતત આવૃત્તિ વિતરણ માટે મધ્યક. બેમાંથી કોઈ પણ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો.
ચલો એનું ઉદાહરણ, એની વાત કરીએ આપણે. ઉદાહરણ નંબર 9 છે આઈ થિંક. હા, 9મું ઉદાહરણ. xi ની કિંમતો 4, 8, 11, 17, 20, 24 ને 32, અને એની સામેની આવૃત્તિઓ આપી છે 3, 5, 9, 5, 4, 3, 1. આમાં સંચય આવૃત્તિને એવું કંઈ કરવાનું નથી હો. આવૃત્તિનો સરવાળો કરવાનો. એન સ્મોલ એનની કિંમત 3 ને 5 8, 8 ને 9 17, 17 ને 5 22, 22 ને 3 25 ને 5 30. હવે fi ઇન્ટુ xi મધ્ય ગણવો પડશે ને પેલા. તમે આ સૂત્રનો ઉપયોગ કરો તો fi xi ગણવા પડે, આ સૂત્રનો ઉપયોગ કરો તો fi xi તો ગણવા જ પડે. 4 ગુણ્યા 3 12, 8 પંચા 40, 11 નવા 99, 17 પંચા 85, 20 ચોકું 80, 24 તેરી 72 અને 32 એકું 32. ટોટલ કરીએ. 9 ને 2 11, 11 ને 5 16, 16 ને 4 20, 2 ને 1 3, 3 ને 4 7, 7 ને 9 16, 16 ને 8 24 ને 8 32, 32 ને 3 35 ને 7 42. આ સૂત્રનો પહેલા ઉપયોગ કરીએ, પછી આનો ઉપયોગ એ સમજાવું. તો x બાર એટલે સિગ્મા fi xi upon n. આનું નામ એના ફઈબાએ પાડ્યું છે ને, મધ્ય. 420 ભાગ્યા 30 એટલે 14. હવે સૂત્ર માટે xi માઇનસ x બાર અને પછી એનો વર્ગ એ રીતે કોષ્ટકમાં રજૂઆત કરવી હોય તોય છૂટ. તમારી ટેક્સ્ટ બુકમાં એ રીતે છે, પણ એવું ના કરો. ડાયરેક્ટ તમે એક કોલમ ઓછું કરવું હોય તો કરી શકો, કારણ કે પૂર્ણાંકો જ છે ને. xi અવલોકનો છે, એની કિંમત એ પૂર્ણાંક છે, અને મધ્યક આવ્યો છે એ પૂર્ણાંક છે. તમે ડાયરેક્ટ વર્ગ લખી શકો, કેલ્સી તો હોય જ પાસે, બરાબર. 14 અને 4 નો તફાવત 10, એનો વર્ગ 100. પછી 8 ને 6 14 એટલે 6 નો વર્ગ 36. પછી 11 ને 3 14, 3 નો વર્ગ 9. પછી 14 ને 3 17, પાછા 9. પછી 6 નો વર્ગ 36. પછી 10 એનો વર્ગ 100. અને 32 ને 14 એટલે તફાવત કેટલો થયો? 14 ને 8 22, 22 ને 10 32, એનો વર્ગ કરવાનો ને. બધું મોટે મને નથી આવડતું છોકરાઓ. હા, ગણીને કહું. 324. અમુક યાદ હોય છે, અમુક ઓલ ઓફ સડન યાદ ના આવે. આમ પાછું ખબર હોય કે આટલું છે. ઓકે, ટોટલ કરીએ. 9 ને 6 15, 15 ને 15 30, 30 ને 4 34, 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 2 11, 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 3 6, 614 થયા ને. પણ આપણે એનો ટોટલ શું કામ કર્યો? સૂત્રમાં તો નથી ને. ભૂસી નાખો. તમે નથી કર્યો ને, કરતા ને. એની આપણને જરૂર નથી, હે ને. આપણને જરૂર છે fi ઇન્ટુ xi માઇનસ x બાર નો સ્ક્વેર, એનો ટોટલ જોઈએ છે, સિગ્મા. હાલો, ગુણાકાર લખી નાખીએ, પછી જોઈએ શું આવે છે. 3 ગુણ્યા 100 એટલે 300. 36 પંચા 5 36 ને 180. 9 9 81, 9 5 5 9 45. પછી 36 ચોકું 144. 100 ગુણ્યા 3 300, અને 324 ગુણ્યા 1 એટલે 324. 5 ને 1 6, 6 ને 4 10, 10 ને 4 14 1.
8 ને 1 9, 9 ને 8 17, 17 ને 4 21, ને 4 25, ને 2 27, 2 ને 3 5, 5 ને 1 6, 6 ને 1 7, 7 ને 3 10, ને 3 13, 13 74. હવે ટેલી કરો. રેડી છે હો ભાઈ? તો વિચરણ સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા fi કૌંસમાં xi માઇનસ x બાર નો સ્ક્વેર છેદમાં n એટલે 1374 ભાગ્યા 30. 1374 ભાગ્યા 30 એટલે 45.8. તો એનું પ્રમાણિત વિચલન તમે પ્રમાણિત વિચલનને s પણ કહી સિગ્મા પણ કહી શકો. સિગ્મા સ્ક્વેર વિચરણ છે તો પ્રમાણિત વિચલન સિગ્મા 45.8 નું વર્ગમૂળ કાઢી લઈએ. હાલો 6.7675 એટલે આશરે 6.77. જોજી રેડી. હવે આપણે જે બીજું સૂત્રની નોંધ કરી છે ને છોકરાઓ, એનો ઉપયોગ 11મા ઉદાહરણમાં સમજાવ્યો છે. એટલે આપણે ભેગું 11મું ઉદાહરણ ગણી નાખીએ પેલા. હા, બીજું સૂત્ર જે નોંધમાં લખ્યું છે ને, બરાબર, તો એ રીતે પણ તમે ગણતરી માંડી શકો. એટલે આપણા બે કામ થાય, સૂત્રનો ઉપયોગ સમજાઈ જાય અને 11મું ઉદાહરણ એ પણ ક્લિયર થઈ જાય. આ નોંધ તમારે થઈ ગઈ હશે. આનો ઉપયોગ કરો ને તો fi xi પછી fi xi સ્ક્વેર, એ fi ગુણ્યા xi આખાનો વર્ગ નથી હો, એ વર્ગ કોનો છે? ખાલી xi નો. એટલે fi xi સ્ક્વેર અહીંયા બાજુમાં આપણે જરા રફ કામ કરીએ. સૂત્રમાં જે fi xi સ્ક્વેર છે ને, એ એકચ્યુઅલી શું છે? fi ગુણ્યા xi ગુણ્યા xi, વર્ગ આનો છે. એટલે fi xi નું કોલમ તૈયાર કર્યું ને, એને ફરીથી xi થી ગુણી નાખો એટલે fi xi સ્ક્વેર એ મળી ગયા આપણને. અગિયારમું ઉદાહરણ. xi ની કિંમતો 3, 8, 13, 18 અને 23. એની સામે આવૃત્તિઓ 7, 10, 15, 10 અને 6. 7 ને 10, 7 ને 5 12, 12 ને 6 18, 1 4. fi xi 21, 80, 15 તેરી 45, 15 ને 4 19 એટલે 195, 180, 6 તેરી 18, 6 દુ 12 ને 1 13, 138. એનો ટોટલ કરી લઈએ, પછી આપણે ટેલી કરશું. 5 ને 1 6, 6 ને 8 14, 1, 2 ને 1 3, 3 ને 8 11, 11 ને 9 20, 20 ને 8 28, 28 ને 3 31, 3 ને 3 6. રેડી ને? ઓકે. હવે તમારી ટેક્સ્ટ બુકમાં એક કોલમ જોજો, ઉદાહરણ પેજ નંબર 339 પર એક કોલમ xi સ્ક્વેર એવું એડ કરેલું છે. એ જરૂર નથી xi સ્ક્વેર ગણો ને પછી એને fi થી ગુણો. એના બદલે તમે ડાયરેક્ટ fi xi ને xi થી ગુણ નાખો. એ કોલમ બિનજરૂરી છે. પહેલું ને ત્રીજું કોલમ એનો ગુણાકાર 640, 195 ગુણ્યા 13 એ કેલ્સીમાં કરશું. 195 ઇન્ટુ 13, 25 35,
180 ગુણ્યા 18 3240 અને 138 ગુણ્યા 23 3174 એ બધાનો ટોટલ કરીએ 63 પ્લસ 640 પ્લસ 2535 પ્લસ 3240 પ્લસ 3174 9652 રેડી રેડી ઓકે બધું ગણશું આપણે એમાં જે માંગ્યું હોય આપણે અગાઉ વાત કરીને બધું ગણવાનું બધાની ટેવ રાખવાની એક્ઝામમાં તો ગમે તે પૂછે તમને સિગ્મા FI/XI અપોન n 614 ભાગ્યા 48 614 divided by 48 it will be 12.791666 repeated છે એટલે રફલી 12.8 કરી નાખીએ છીએ આપણે આશરે જો કે મધ્યક તમારા પેલામાં ગણેલો નથી કઈ વાંધો નહીં આપણે એ કઈ જરૂર નથી હવે વિચરણ સિગ્મા સ્ક્વેર નોંધમાં જે સૂત્ર મૂક્યું છે ને એનો ઉપયોગ કરવાનો છે સિગ્મા FI/XI સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા FI/XI અપોન n નો સ્ક્વેર લખો તોય ચાલે અને એને આપણે x બાર કહીએ છીએ એટલે x બાર નો સ્ક્વેર આમ લખો તો પણ ચાલે અચ્છા સિગ્મા FI/XI સ્ક્વેર ટોટલ છે ને આપણી પાસે 9652 ડિવાઇડ બાય n 48 માઇનસ 12.8 નો વર્ગ મને ડાઉટ છે 12.8 માં કદાચ જવાબ ના આવે એવું બને આપણે રાઉન્ડ ઓફ નથી કરવું હાલો 614 ભાગ્યા 48 એટલે એ થયું 12.792 ભલે મોટું મૂલ્ય રહ્યું પોઈન્ટ પછી માઇનોર ડિફરન્સ હોય ને તો એ ચાલશે એવું તો બને ને આપણે 12.8 લીધા હતા તો જવાબમાં ફેર તો આવે ને બરાબર ઓકે 9652 divided by 48 it will be 201.083 પોઈન્ટ પછી 3 આંકડા રહેવા દઈએ પેલામાં 3 આંકડા લખ્યા છે ને એટલે હવે 12.792 એનો વર્ગ એટલે 163.3635 છે 363 રાખીએ આપણે 201.083 minus 163.363 it will be 37.72 તમારામાં કેટલું છે 30 એને સીધું વિચરણ ગણ્યું છે છોકરાઓ એટલે આપણે વર્ગમૂળ કાઢીએ પછી ખબર પડે એને પ્રમાણિત વિચલન ગણ્યું સીધું વર્ગમૂળમાં લઈ લીધું ને પ્રમાણિત વિચલન SD સંકેતમાં સિગ્મા 37.72 એનો વર્ગમૂળ 6.141 આપણે આમાં આવે છે 6.12 એટલે થોડુંક ટૂંકું થયું ને કાંઈ વાંધો નહીં આપણે થોડુંક ટૂંકું કરીએ ચાલો અને 79 લઈએ જવાબ ટેલી તો કરવો પડે ને એમ થોડું હાલે હે ને કરાવી દો હમણાં એક જ મિનિટ 12.79 163.363
584. चलो डिफरेंस काटिए. 201.083 minus 163.584, which is 37.499. એનું વર્ગમૂળ 6.123 થઈ ગયું ને. એને પોઈન્ટ પછી ત્રીજો આંકડો નથી લખ્યો, આપણે લખો. એવું માઇનોર ડિફરન્સ આવે તો બહુ મૂંઝાવું નહીં, કારણ કે રાઉન્ડ ઓફ કરવામાં થોડોક ચેન્જ થઈ જાય એટલે જવાબમાં ચેન્જ આવવાનો છે. પણ પોઈન્ટ પછીનો માઇનોર ડિફરન્સ ચાલ્યો, પછી જવાબ 6.12 છે એને બદલે તમને 6.22 આવે તો એ બહુ જાજો ડિફરન્સ થઈ ગયો. 7 પોઈન્ટ આવી જાય સમથિંગ તો એ જાજો ડિફરન્સ થઈ જાય. પોઈન્ટ પછી બીજો ત્રીજો ચોથો આંકડો છે ને એ અલગ આવી ગયો તો ચાલે, વાંધો ના આવે. એટલે આ બીજું સૂત્ર થયું, એનો ઉપયોગ થઈ ગયો ઉદાહરણ 11માં. બરાબર. એવા તમારા સ્વાધ્યાયમાં તમને ખબર છે આપણે નક્કી થયેલું છે ક્લાસ ચાલુ હતા ત્યારે સ્વાધ્યાય તમે ગણશો, એટલે એ તમારી પ્રેક્ટિસ જ છે. આના માટે અલગ પીડીએફ તમને નહીં આપવામાં આવે કાંઈ. હો, એટલે સ્વાધ્યાયમાં ચોથો, પાંચમો ને છઠ્ઠો દાખલો. હવે છઠ્ઠા દાખલામાં આવા શબ્દો વાપર્યા છે, ટૂંકી રીતનો ઉપયોગ કરીને મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો. એ રકમ મેં જોઈને પછી ટેક્સ્ટ બુકમાં પ્રમાણિત વિચલન જ્યાંથી શરૂ થયું છે ત્યાંથી બધી લીટીઓ મેં ફેંદી નાખી, ક્યાંય ટૂંકી રીત એવો શબ્દ મને મળ્યો નથી. હવે એ લોકો ટૂંકી રીત કોને કહે છે ધેટ વી ડોન્ટ નો. તમને બેમાંથી જે રીત ફાવે એ રીતે તમારે દાખલા ગણવાના છે. ટૂંકી રીતને લાંબી રીતને એ કાંઈ કરવાનું નથી. એટલે ચોથો, પાંચમો ને છઠ્ઠો દાખલો એ તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે ગણવાની છૂટ. હા, તમે એમાં ઉદાહરણવાળી રીત છે ને એ ઉપયોગમાં લઈ શકો કે નહીં વિચારજો. અચ્છા, ટૂંકી રીતમાં બીજું એક શું છે આપણે વાત કરીએ, એકાદું વિચરણ લઈને વાત કરીએ. એકાદું વિતરણ લઈને અને પછી એની ચર્ચા કરીએ. ચાલો ને, એ જ દાખલાની વાત કરીએ. સૂત્રો આપતા નથી આ લોકો, ને પછી કહે કે ટૂંકી રીતથી ગણો, તો સૂત્ર તો આપવું જોઈએ ને. બરાબર. આ જે ઉદાહરણ છે એની આપણે અથવા કરીને પાછી વાત કરીએ. ચલો, એક સાઈડ 3, 8, 13, 18 અને 23. એફઆઈ 7, 10, 15, 10, 6 એનો ટોટલ થઈ ગયો. ઓકે, તમે પેલું ડીઆઈ વાળું યાદ કરો. સૌથી મોટી આવૃત્તિ 15 છે, તો એની સામે XI ની જે કિંમત છે એને આપણે અંદાજિત મધ્યક કહી દઈએ એ. ડીઆઈ બરાબર XI માઇનસ A અપોન H અથવા C વર્ગ લંબાઈ. ક્રમિક કિંમતો જે છે ને અવલોકનની કિંમત એની વચ્ચે તફાવત 5 નો છે, એટલે વર્ગ લંબાઈ 5. મધ્ય કિંમત તમે ગણો, સતત આવૃત્તિ વિતરણ હોય અને વર્ગની મધ્ય કિંમતો ગણો તો એ ક્રમિક મધ્ય કિંમત વચ્ચેનો તફાવત કેટલો હોય? વર્ગ લંબાઈ જેટલો. અહીંયા કેટલો છે? 5. બરાબર. તો 3 માંથી 13 બાદ એટલે -10 ભાગ્યા 2 એટલે -2 થયા. 5 વડે ભાગશો ને, પછી આ તફાવત -5 એને 5 વડે ભાગો માઇનસ એ. આ તો તમારી જૂની જાણીતી રીત છે છોકરાઓ, હે ને? ઓકે, હવે આ જે એક FI XI હતા ને એને બદલે FI DI અને FI DI સ્ક્વેર, પછી સૂત્ર મૂકીએ. આ થશે -14 -10 0 10 અને 12, એટલે એ ટોટલ થયું -2.
FIDA સ્ક્વેર એટલે બાજુ બાજુમાં જ બે કોલમ છે, ગુણી નાખીએ. 28, 10, 0, 10 અને 24 એનો ટોટલ કરી દે. 8 ને 4 12, 1 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 1 5, 5 ને 2 7, 2 ને 1 3 ને 1 4 ને 2 6 ને 1 7. ઓકે, થઈ ગયું. હવે મધ્યક x બાર બરાબર a પ્લસ h ઇન્ટુ સિગ્મા FIDI અપોન n. અંદાજિત મધ્યક કેટલો? 13. વર્ગ લંબાઈ કેટલી? 5, સોરી, ગુણ્યા -2/48 એટલે -10/48 થયું ને, અથવા છેદ ઉડાડી દો તો -5/24. એ આપણે સીધું કેલ્શિયમ ગણી મૂકી દઈએ છીએ. ચલો, 10/48 એટલે 0.208 આવું થાય છે. 0.208 એટલે 0.21 કરી નાખીએ. બરાબર. હવે 13 માંથી 0.21 બાદ કરીએ. 13 માઇનસ 0.21 એટલે 12.79 થઈ ગયું. આપણે અહીંયા જે ઉપયોગ કરીએ છીએ એ વાત તમારી ટેક્સ્ટબુકમાં નથી હો. તમે એમ કહો કે ના આ 8મા ઉદાહરણમાં છે, પણ 8મું ઉદાહરણ છે ને એ અવર્ગીકૃત માહિતીનું છે, વર્ગીકૃત માહિતીનું નથી. વિચરણ સૂત્ર યાદ રાખજો, કામ લાગશે. ટેક્સ્ટમાં નથી, કામ લાગશે, યાદ રાખજો. h² સિગ્મા FIDI સ્ક્વેર અપોન n. સતત આવૃત્ત વિતરણ આવશે ને ત્યારે આ સૂત્ર આવવાનું છે, ડોન્ટ વરી, આપણે નોંધવાના જ છીએ. સિગ્મા FIDI અપોન n નો સ્ક્વેર. 5 નો તફાવત હતો ને 25. સિગ્મા FIDI સ્ક્વેર એટલે 72 છેદમાં 48 માઇનસ સિગ્મા FIDI એટલે -2 છેદમાં 48 એનો વર્ગ 25. 24 તેરી 72 ને 24 દુ 48 એટલે 1.5 થયા ને. ઓકે, પછી 2/48. હા, 2/48 કરી નાખો ને 2.48 એટલે 0.0417 એનો વર્ગ 0.00173 0.00173. જાજાકડા લીધા આપણે. કાંઈ વાંધો નહીં, આની નજીક પહોંચવું પડે ને. 1.5 માઇનસ 0.00173 એટલે થયા 1 પોઈન્ટ. વિચરણ હા બસ એટલું આવી જાય ને એમ. અહીંયા લઈ લો, થોડુંક બાકી છે ને. 25 ગુણ્યા 1.498 પાછળ 27 છે, મેં રાઉન્ડ ઓફ કરી નાખ્યા છે. ઓકે, 25 ગુણ્યા 1.498 37.45. થોડાક માટે ઘટ્યું, નજીક ના પહોંચ્યા. ચાલો આપણે આગળ કિંમત લઈ આખી, આ બાદ બાકી આખી લઈ લઈએ. 1.5 માઇનસ 0.00173 એટલે 1.49827 એને ગુણ્યા 25 37.45 આવે છે. તો ક્યાં આપણે ભૂલ કરી? x બાર મધ્યક આવી ગયો. હા, મધ્યક આવી ગયો છે, બરાબર છે.
એચ સ્ક્વેર એટલે 5 નો વર્ગ 25 એ બરાબર છે સિગ્મા એફ આઈ ડી સ્ક્વેર એટલે 72 72 ભાગ્યા 48 એટલે તો 1.5 જ થાય ચેક કરી લઈએ પાછા ચાલો ને હા એમાં કાંઈ ભૂલ નથી પછી 2 ભાગ્યા 48 એટલે 1 ભાગ્યા 24 થયા ને 2 ભાગ્યા 48 રાખો 2 ભાગ્યા 48 એનો વર્ગ સીધો વર્ગ કરું છું 0.01736 પછી 1111 ચાલો એ કાઢી નાખ્યા રાઉન્ડ ઓફ કર્યા એટલું કરાય હવે 1.5 માઇનસ 0.01736 1.498264 1.498264 into 25 37.46 આવે છે ચાલશે હવે કાંઈક થઈ શકે એવું નથી એમાં પણ એ તો થાય જ ને રાઉન્ડ ઓફ થાય ને અને આ તો આશરે થઈ ગયું ને અંદાજિત મધ્યક હતો એટલે થોડો ચેન્જ આવ્યો હમણાં આપણે એ વાત કરતા હતા ને કે પોઈન્ટ પછી માઇનોર ચેન્જ હોય ને તો ચાલશે 37.46 નું વર્ગમૂળ આપણે એનું જ વર્ગમૂળ લખવું છે કાંઈ ફેરફાર નથી કરવો 37.46 એનું રૂટ 6.12 120 છે આમાં 123 આવ્યા છે તમારા ઉદાહરણમાં કેટલા આવ્યા છે 12 જ આવ્યા છે લ્યો તો અહીંયા હું આપણે ખોટા કૂચે મરતા હતા કા આની યાર ટેલી કરતા હતા ને એટલે આ રીતે આરે ટેલી કરતા હતા ને એટલે આપણે 1 2 3 3 વધારાના લખ્યા હતા એ ભૂલાઈ ગયું મને વિચરણ અને પ્રમાણિત વિચલન ગણવાની ટૂંકી રીત એ છે ને સતત આવૃત્તિ વિતરણ માટે તમને આપી છે આપણે નોંધ કરીએ હમણાં તમે આ બરાબર સમજી લીધું આ ગણતરી બરાબર સમજી લીધી ને તો પછી હવે સતત આવૃત્તિ વિતરણ માટે વાત કરશું ને બરાબર બહુ ઝાઝો ફેર નહીં પડે સતત આવૃત્તિ વિતરણમાં આ અથવામાં જે વાત કરી ને એ જ વાત ટૂંકી ગણતરી માટે કરવાની છે અને અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણમાં મધ્યકથી સરેરાશ વિચલન હોય કે પ્રમાણિત વિચલન હોય કે મધ્યસ્થથી સરેરાશ વિચલન હોય ઝાઝો ફેર નથી પડતો એક્સઆઈનું અર્થઘટન જ બદલે છે ખાલી અસતત આવૃત્તિ વિતરણ હોય તો અવલોકનની કિંમતો અને સતત આવૃત્તિ વિતરણ હોય તો વર્ગની મધ્ય કિંમતો સતત આવૃત્તિ વિતરણ એના માટે સૂત્રોની નોંધ કરીએ ધારો કે આપેલા સતત આવૃત્તિ વિતરણમાં વર્ગની મધ્ય કિંમતો x1 x2 xn છે તથા તે પ્રત્યેકની આવૃત્તિ અનુક્રમે F1 F2 F3 વગેરે આ માહિતીનું વિચરણ
આપણે વાત કરીએ ને સૂત્ર પેલામાં જે હતું ને અસતત આવૃત્તિ વિતરણમાં, એ જ સૂત્ર મૂકવાનું છે. સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર છેદમાં એન. એક્સ બાર એટલે શું? તો કે સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન. એન શું છે? અવલોકનની કુલ સંખ્યા સિગ્મા એફઆઈ. બે સૂત્રો સિગ્મા સ્ક્વેર, આ મૂક્યું જ છે હમણાં આપણે અસતત આવૃત્તિ વિતરણ મૂક્યું ને, સિગ્મા એફઆઈ એક્સઆઈ સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન નો સ્ક્વેર. અને ટૂંકી ગણતરીનું સૂત્ર હમણાં આપણે ઉપયોગમાં લીધું ને એ સૂત્ર એચ સ્ક્વેર કાઉન્સમાં સિગ્મા એફઆઈ ડીઆઈ સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન એન નો સ્ક્વેર. પણ એની કેટલીક વાતો ચોખવટ કરવી પડશે ને, અર્થઘટન કરવા પડશે કે ડીઆઈ શું છે, ક્યાંથી આવ્યા. આ તો કંઈક નવું જનાવર આવ્યું ને, નવું પ્રાણી આવ્યું, તો એની ઓળખાણ આપવી પડશે ને. એ જ ખબર છે તમને, હાલો તોય લખીએ. ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ અપોન એચ. એ શું છે? તો કે અંદાજિત મધ્યક. એચ શું છે? વર્ગ લંબાઈ. એની તો વાત કરી દીધી ને આપણે અહીંયા. એટલે અલગ અલગ ત્રણ પ્રકારના સૂત્રો થશે. એના માટે સતત આવૃત્તિ વિતરણ માટે. એકનો ઉપયોગ તો આમાં તમને સમજાવી દીધો, એટલે પાછું કરશું આપણે, ના નથી, ફરીથી ગણશું, પણ સતત આવૃત્તિ વિતરણ માટે. પણ આ જે સૂત્ર આપણે લખ્યું ને છેલ્લે ટૂંકી ગણતરી માટે ડીઆઈ વાળું, એની એક મર્યાદા લિમિટેશન છે. તમને સમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ આપ્યું હોય ને તો જ તમે એનો ઉપયોગ કરી શકો. જોકે તમારા સિલેબસ પ્રમાણે અસમાન વર્ગ લંબાઈ હોય એવું આવૃત્તિ વિતરણ છે જ નહીં. વર્ગ લંબાઈ અસમાન હોય, પેલા વર્ગની લંબાઈ 10 હોય, બીજાની 15 હોય, ત્રીજાની 5 હોય, પાછી 10 હોય, એવું છે જ નહીં. તમારા અભ્યાસક્રમમાં સમાન વર્ગ લંબાઈ વાળા આવૃત્તિ વિતરણ જ છે, છતાંય આપણે ત્યાં નોંધ લખશું એમાં કાઉન્સમાં, ઉપરના સૂત્રનો ઉપયોગ સમાન વર્ગ લંબાઈ વાળા આવૃત્તિ વિતરણ માટે. અસમાન વર્ગ લંબાઈ આવશે જ નહીં, ચિંતા કરો માં. પણ છતાંય તમે ટેક્સ્ટ બુક જોશે ને, હું તમને કહું, ટેક્સ્ટ બુક ખોલી રાખો છો ને, ટૂંકી ગણતરી માટેની વાત છે ને, જો પેજ નંબર 339 ઉપર આવો, 15.5.4 આર્ટિકલ છે ને, વિચરણ અને પ્રમાણિત વિચલન શોધવાની ટૂંકી રીત. કેટલીક વાર અસતત આવૃત્તિ વિતરણમાં એક્સઆઈની કિંમતો અથવા સતત વિતરણના જુદા જુદા વર્ગની મધ્ય કિંમતો એક્સઆઈની કિંમતો ઘણી મોટી હોય છે, તેથી મધ્યક અને ચલનની ગણતરી કંટાળજનક હોય છે, વધારે સમય લે છે. આવા આવૃત્તિ વિતરણ કે જેમાં વર્ગની લંબાઈ સમાન હોય તેમાં સોપાન વિચલન રીત દ્વારા આ પ્રક્રિયાને સરળ બનાવી શકાય. સમાન વર્ગ લંબાઈ હોય તો, નહીતર નહીં. ઓકે, હવે આપણે 10મું ઉદાહરણ ગણવું છે. 10મું ઉદાહરણ, 11મું તો થઈ ગયું ને, પછી આઈ થિંક એ 10મું ઉદાહરણ જ પાછું 12મા ઉદાહરણ તરીકે ગણ્યું છે. 3, 7, 12 ટોટલ 50. યસ,
એટલે આપણે ગણશું આપણે બે રીત કરી છે, આપણે બે રીત કરશું, કઈ વાંધો નહીં, આ ત્રણ રીત કરશું, મોજ કરો ને. આ નોંધ થઈ ગઈ. હાલો મદરભાઈ નો ઉભો રહી જાઓ. બસ તમે મને સ્ટેચ્યુ કહી દીધું ને, આ મને નહીં બોર્ડ ને. હો, મને સ્ટેચ્યુ કહેશો તમને કોણ ભણાવશે ને કોણ સમજાવશે બધું? હે, ચાલો ડન છે. ઓકે, ઉદાહરણ 10 કરીએ. વર્ગ 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90, 90 થી 100. એની આવૃત્તિઓ 3, 7, 12, 15, 8, 3 અને 2. ટોટલ લખી નાખું છું જોઈને. હા, મેં નથી કર્યું, જોઈને પછી હું ચેક કરી દઉં. હમણાં ભર્યું ઉદાહરણ છે એટલે જોઈને લખો. 3 ને 7 10 ને 2 12 ને 5 17 ને 8 25, 25 ને 5 30, 3 ને 2 5. રેડી? હવે મધ્ય કિંમતો. જે તે વર્ગની મધ્ય કિંમત એક સાઈડ આવડે છે તમને. 35, 45, 55, 65, 75, 85 અને 95. FI અને XI નો ગુણાકાર 35 દુ 70 ને 35 એટલે 105. 45 સત્તાવન એ ના આવડે, ગણતા જઈએ આપણે. હાલો, 45 ગુણ્યા 7 315, 12 પંચા 60, 60 ને 6 60 એટલે 660 એવું આવડે. 60 ગુણ્યા 15 એ ગણવા હોય તો આવડે, કેલ્સિયાતમાં હોય ને એટલે ના આવડે, હે ને. 75 ગુણ્યા 8 એ આવડે જ ને, પણ ના ગણીએ આપણે, કેલ્સિયાતમાં હોય પછી ગણાય. 600. 85 ગુણ્યા 3 255. આ તો ડાયરેક્ટ લખી નાખો, 190 એટલું તો આવડે આપણને, એને. ચાલો પછી ટેલી કરી દો. 5 ને 5 10 ને 5 15 ને 5 20, 2 ને 1 3 3 ને 6 9 9 ને 7 16, 16 ને 9 25 ને 5 30, 3 ને 4 ને 3 7 ને 6 13 ને 9 22, 22 ને 6 28 ને 2 30 ને 31, 3100 પૂરા. ડન છે હો ભાઈ. તો ચાલો પેલા મધ્યક ગણી લેશું. મધ્યક x બાર બરાબર સિગ્મા FI XI અપોન n 3100 ભાગ્યા 50 62. હવે પહેલું સૂત્ર ઉપયોગમાં લેવું છે આપણે, સૌથી પહેલું. એટલે અહીંયા XI માઇનસ x બાર નો સ્ક્વેર. હાલો મંડીએ ગણવા. 105 એમાંથી 62 બાદ અને એનો વર્ગ.
તો ક્યાંય ભૂલ થઈ છે? અહીંયા xi માઇનસ એક્સ બારનો વર્ગ છે 729 છે. મધ્ય કિંમત ઓહો મેં 105 લીધા હો, સોરી 35. 62 માઇનસ 35 ઇક્વલ ટુ 727 એનો વર્ગ એટલે 729. આ ગણો નીચે એક કોલમની જગ્યા રાખજો એક લીટીની, કારણ કે ટોટલ કરવાના થાય ત્યાં જરૂર પડે ને. હવે 62 માંથી 45 બાદ 62 ઓછા 45 17 એનો વર્ગ 289. પછી 62 માંથી 55 બાદ 55 ને 7 62 એનો વર્ગ એટલે 49. પછી 3 નો વર્ગ 9. પછી 13 આવશે ને 169. પછી 23 આવશે 529. અને પછી 33 આવશે 1089. ટેલી કરી લ્યો, બરાબર છે? રેડી. હવે એનો એફઆઈ સાથે ગુણાકાર. ઓહો, તો અઘરું થાય છે કા? તમને ક્યાં અઘરું થવાનું છે છોકરાઓ? કેલ્સીની છૂટ છે ને? હાલો હવે લખી નાખવું. આ કોલમ આપણું ટેલી થઈ ગયું છે એટલે થોડોક સમય બચાવીએ. 2187 2023 588 135 1352 1587 અને 2178. એનો ટોટલ છે 10,050. હવે સૂત્ર મૂકીએ. તો વિચરણ સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા એફઆઈ કૌંસમાં xi માઇનસ એક્સ બારનો સ્ક્વેર છેદમાં 10050 અપોન 50. 50 ઉડાડી દેવા છે. 10050 ભાગ્યા 50 201. તો પ્રમાણિત વિચલન એસડી સિગ્મા બરાબર √201. વન 4.18 177 આવે છે બરાબર, એટલે મેં 18 કરી નાખ્યા છે. એ લોકોએ કરી નાખ્યા છે. પછી એ જ ઉદાહરણ માટે ડાયરેક્ટ ટૂંકી રીતમાં આવી ગયા ને. આપણે હજી એક વધારાની રીત કરશું. આપણે 3 સૂત્રો મૂક્યા છે. અથવા થાકી ના જતા હો. આમાં શું થાક લાગે આંકડાની રમતમાં? 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90, 90 થી 100. એફઆઈ 3, 7, 12, 15, 8, 3, 2 અને એનો ટોટલ છે 50. પ્રત્યેક વર્ગની મધ્ય કિંમત 35, 45, 55, 65, 75, 85 અને 95. એફઆઈ એક્સઆઈ અહીંથી સીધા લઈ લેશું, કારણ કે આપણે ચેક કરીને ગણ્યા છે ને. 105, 315, 660, 975, 600,
255 અને 190 અને FI સ્ક્વેર એટલે બાજુમાં જ છે બે FI અને ગુણ્યા XI એ મોટી ગણતરીઓ છે કેલ્સીથી કરશું આપણે 105 ગુણ્યા 35 3675 પછી 315 ગુણ્યા 45 315 ગુણ્યા 45 14175 14175 પછી 660 ગુણ્યા 55 36300 પછી 975 ગુણ્યા 65 63375 પછી 600 ગુણ્યા 75 45000 255 ગુણ્યા 85 21675 અને 190 ગુણ્યા 95 18050 એનો ટોટલ આનો ટોટલ તો છે આપણી પાસે 3100 એને એ તો સીધો લખી નાખશું ને હા આ ટોટલ કરી દઈએ 3675 પ્લસ 14175 પ્લસ 36300 પ્લસ 63375 પ્લસ 45000 પ્લસ 21675 પ્લસ 18050 202250 202250 ઓકે મધ્યક x બાર સિગ્મા FI/XI upon n એટલે 3100/50 એ આપણે ગણ્યું હમણાં 62. અચ્છા વિચરણ સિગ્મા FI/XI સ્ક્વેર upon n માઇનસ સિગ્મા FI/XI upon n નો સ્ક્વેર અથવા x બાર નો સ્ક્વેર 20 22 50 ભાગ્યા 50 અને માઇનસ 62 નો વર્ગ ઓકે 20 22 50 ભાગ્યા 50 એટલે 4045 માઇનસ 62 નો વર્ગ 3844 4045 minus 3844 201 એવડી ને તેથી પ્રમાણિત વિચલન SD બરાબર રૂટમાં 201 અને એ છે 14.18 ઓકે ટૂંકી રીત કરી દો પછી આપણે પૂરું કરીએ મને ખબર છે તમે થાકી જવાના છો થાકી હું જવાનું હવે આંકડામાં મજા જ આવે હે ને એટલે આપણે થોડુંક શોર્ટકટ મારશું હાલો તમારે નહીં થાય તમારે તો લખવું પડશે બધું ઓલું આદિત્ય છે ને શોર્ટકટ મારશે ને આગળ મુજબ એમ આદિત્ય એવું ના કરતો ટૂંકી રીતે એટલે પેલી ડીઆઈ વાળી એટલે FI/XI થી બધું નકામું હવે
આલો કાઢી નાખીએ અહીંથી. હવે જવાબ આવે ત્યારે ભેગા થશું આની યારે, ત્યાં સુધી બધું અલગ થઈ જશે. ચલો, સૌથી મોટી કિંમત 15, તો એની સામે આ અંદાજિત મધ્યક. તમે એક્ઝામમાં પણ આ રીતે લખી શકો. ડીઆઈ બરાબર xi માઇનસ a અપોન h. આ એકડા બગડા તમને સારી રીતે આવડે છે ને. -3, -2, -1, 0, 1, 2, 3. પછી આવશે FIDI -9, જો બાજુમાં ગુણાઈ જાય નહીં. -14, -12, 0, 8, 6, 6, 6 ને 6 12 ને 8 20. અહીંથી 20 કાઢી નાખો, 14 ને 6 20 કાઢી નાખો, એટલે -15 વધ્યા. છતાંય ટોટલ કરી દઉં, ચાલો ને ચેક. આ 6 ને 6 12 ને 8 20 તો પાકા જ છે. 20 એમાંથી બાદ 12 માઇનસ 14 માઇનસ 9. ડન. ઓકે. હવે FIDI સ્ક્વેર એટલે બાજુમાંથી ગુણાકાર, DI નો સ્ક્વેર થાય છે. FI સ્ક્વેર હતું ને, 27, 28, 12, 0, 8, 12 અને 18. 7 ને 8 15 ને 2 17, 17 ને 8 25, 25 ને 2 27 ને 8 35, 3 ને 2 5 ને 2 7 ને 1 8 ને 1 9 ને 1 10. ચેક તો કરવું પડે હો ભાઈ. 27 પ્લસ 28 પ્લસ 12 પ્લસ 8 પ્લસ 12 પ્લસ 18, 105. ડન. એટલે આ તો ગણેલું છે. કા આજ તમારી ભલી થાય, બોલતાય નથી. તો મધ્યક x બાર બરાબર a પ્લસ h ઇન્ટુ સિગ્મા FIDI અપોન n. અંદાજિત મધ્ય કેટલો હતો? 65. વર્ગ લંબાઈ 10 -15 છેદમાં n એટલે 50. એટલે 3 બાદ થયા ને. ત્યાંથી જોઈને નથી કેતો, 3 બાદ જ થાય છે કાયદેસર. હા, આ બાજુનું પતી ગયું હશે ને તમારે. વિચરણ સિગ્મા સ્ક્વેર. થોડી જગ્યા કરવી છે, નામ કાઢી નાખીએ, થઈ જશે. h સ્ક્વેર સિગ્મા FIDI સ્ક્વેર upon n minus sigma FIDI upon n નો સ્ક્વેર. હાલો ભાઈ જગ્યા કરો, હટો 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 હટો, હાલો. ઓકે. h સ્ક્વેર એટલે 100, સિગ્મા FIDI સ્ક્વેર 105 ભાગ્યા 50 માઇનસ -15 ભાગ્યા 50 નો વર્ગ. બે વડે ગુણ નાખો એટલે 210 ભાગ્યા 100 એટલે 2.1 થયા ને. ના ના, હું તમને ટેલી કરાવી દઈશ, ડોન્ટ વરી યાર. 105 ભાગ્યા 50. ઓકે. 15 ભાગ્યા 50, 15 ભાગ્યા 50 એટલે 0.3. આ બરાબર છે. એનો વર્ગ 0.09. -2.01 2.01. એટલે 201. જો શોર્ટકટ કેને કહેવાય?
એ આને કહેવાય આ પ્રમાણિત વિચલન આનું. આ તો પતી ગયું હતું ને, વર્ગમૂળ કાઢવાનું હતું ને, આ રહ્યું જો અહીંયા કરી દો જોઈન્ટ. હાલો ડન ને? ઓકે, હવે 15.2 સ્વાધ્યાય એ તમારે ગણવાનું છે. પણ 10મા દાખલામાં કંઈક સૂચન કર્યું છે, પ્રથમ આપેલ માહિતીને સતત બનાવો ને. પણ શું કામ એ સતત બનાવવાનું? કાંઈ જરૂર નથી. તમને ક્યાં અધસીમા બિંદુની જરૂર છે? મધ્યસ્થ ગણવાનો થાય ને તો એ મધ્યસ્થ વર્ગ માટે જરૂર પડે, બધાય માટે જરૂર નથી. કાંઈ કરતા નહીં, નથિંગ ટુ ડુ. વર્ગ લંબાઈ કેટલી જોઈ લ્યો. હાલો ઈ મને કહી દો તમે, વર્ગ લંબાઈ કેટલી? 4. મધ્ય કિંમત લખી નાખો. 33 વત્તા 36 એટલે કેટલા થયા? 69 ભાગ્યા 2. બીજાની ગણો. ક્રમિક 2 મધ્ય કિંમતો વચ્ચેનો તફાવત વર્ગ લંબાઈ. એટલે પ્રથમ આપેલી માહિતીને સતત બનાવો તે માટે વર્ગોને 100 પરિબળ પછી આગળ વધો. કાંઈ નથી કરવું, સીધા આગળ વધજો. એટલે 15.2 નું કામ પૂરું તમે ગણજો. કાંઈ ડિફિકલ્ટી હોય તો મને કહેજો. બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં આગળ વાર્તા કરશું આપણે. મળીએ પછી.